નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ ઉંડેરા કરોડિયા રોડની સોસાયટી વિસ્તારમાં મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો। ત્યારે વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ એવા ઉંડેરા કરોડિયા રોડની વૃંદાવન ચોકડી સ્થિત શિવમ, ગાયત્રી સોસાયટી, નહેરુ પાર્ક સહિતના વિસ્તારોમાં લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબેન ચૌહાણને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવીને ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપ્યો હતો અને જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન વોર્ડ 8ની જનતા તેમને વિજય બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મતદારોનો લોક સંપર્કમાં વોર્ડ નંબર 8માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। કરતા હંમેશા પ્રજાની વચ્ચે જ હોય છે। આજે અમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની જે તક મળી છે તે માટે અમે પ્રજાનો સંપર્ક કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છે કે ઉંડેરા 2માં વૃંદાવન સોસાયટી અને વિવિધ સોસાયટીઓમાં અમે આવી રહ્યા છે। જનતાનો એટલો ખૂબ સારો પ્રતિસાદ છે। જે જનતાએ અત્યાર સુધી અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે, આગળ પણ તે જનતા અમને પૂરો સાથ સહકાર આપશે તેવી અમને આશા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। અમે અમારા ચારેય સાથી કેન્ડિડેટ સાથે ઉંડેરા 2 વૃંદાવન ચોકડીથી શિવમ 1, ગાયત્રી, નહેરુ પાર્ક, મહેશ પાર્ક વગેરે અન્ય સોસાયટીઓમાં ડોર ટુ ડોર ફેરણી કરવા જઈ રહ્યા છે, જ્યાંથી અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। કેમ કે અહીંના રહીશોને ખબર જ છે અમે ગ્રાઉન્ડ લેવલથી પાછલા 5 વર્ષમાં કામગીરી કરી છે, પરંતુ હજી ઇન્ટરનલ નાના મોટા કામગીરી બાકી છે સોસાયટીઓમાં, જે હવે પાર્ટીએ મને ફરીથી તક આપી છે। તો નેક્સ્ટ 5 યર્સમાં અમે એ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। વોર્ડ નંબર 8માં ઉંડેરા 2 ગાયત્રી સોસાયટી વૃંદાવન ચોકડીથી આજે અમે ફેરણીનો પ્રારંભ કર્યો છે। આપ જોઈ રહ્યો છો કે અમારી સાથે ત્યાંના રહીશો, ત્યાંના લોકો અમારી સાથે જોડાયા છે। મને ગઈ ટર્મમાં અમે લોકોએ સારા કામ કર્યા છે। મારા સાથી કાઉન્સિલર મીનાબા ચૌહાણ, જે અમે લોકોએ સારા કામો કર્યા છે અને જે બાકી છે કામો એ અમે લોકો સાથે મળી અને અમે લોકો કામ કરવાના છે। Subscribe now and press the bell icon. Never miss an update.